વિનંતી કરીશ મારી આદરણીય મોટી બહેન અફરોજ વિરાણીને કે તે વિદાય સ્થાનેથી પોતાના અંતરની લાગણીઓ વ્યક્ત કરે. જોરદાર તાળીઓ મારી બહેન. દૂરથી હજી મળી જ નથી, જે મને 35 વર્ષે ભેગી થાય છે એવી મારી સહેલીઓ, મારી નાની આંખો ત્યાં છે, પહોંચતી પણ નથી, મને જોઈ રહી છે. પણ પીટીસી સાથે કર્યું અને આજે પીટીસી મારું શિક્ષક બની અને શિક્ષણ કાર્ય પૂરું કર્યું અને મારા રિટાયરમેન્ટ પ્રોગ્રામમાં આવી છે. એવી સહેલીઓ મારી અહીંયા આવી છે. મારા સગાવાલાઓ આવ્યા છે, મારા જેઠ આવ્યા છે, જેઠાણી આવ્યા છે, મારી બેન, મારો ભાઈ, બધા આવ્યા છે. મારા શિક્ષક મિત્રો, મારા આચાર્ય સાહેબ અને મારા વાલા બાળકો. આજે હું નાની હતી ને તમારા જેવડી, ત્યારે હું ટીચરની રમત બહુ રમતી હતી. મને શિક્ષક બનવું હતું. ઘર ઘર રમીએ ને, ઘર ઘર ન રમતી હું, ટીચર રમતી હતી. હાથમાં લાકડી પકડતી હતી, ખોટા ખોટા ઓર્ડરો આપું, બીજાને બેસાડવું, શીખવાડવું. એક ઈચ્છા એવી હતી કે મને ટીચર બનવું છે, કારણ કે મારા મામા છે ને એ ટીચર હતા અને એ મને આંગળી પકડી અને એમની સાથે એમની સ્કૂલમાં લઈ જતા હતા. એ મારા મગજની અંદર બેસી ગયું હશે તો મને ટીચર બનવું હતું. અને પછી મમ્મી પપ્પા, તારાપુરમાં હું ભણી 1 થી 4 ધોરણ. પછી મમ્મી પપ્પાએ મને મૂકી રાજકોટ હોસ્ટેલની અંદર અને ત્યાં હું ભણી 5 થી 10 ધોરણ. પછી મમ્મી પપ્પા તારાપુરથી આણંદ આવી ગયા રહેવા, કારણ કે મારે 11મું 12મું માટે બચ્ચાઓને ભણાવવા હતા એમને મમ્મી પપ્પાને, તો મેં આણંદ રહેવા આવ્યા. 10મામાં મારે 70% આવ્યા. સાંભળજો, મારી સાથે તો બહુ જ ચમત્કાર કહે છે, નથી પણ છે. 10મામાં મારા 70% આવ્યા. હું હોસ્ટેલમાં ભણતી હતી, મને કઈ ખબર નથી પીટીસી એટલે શું, શિક્ષક એટલે શું, અને મને ભણવું હતું પણ કઈ ડિગ્રીથી હું શિક્ષક બનું એટલું નોલેજ મને નહોતું. પછી મેં 11મું સ્ટાર્ટ કર્યું અને 12મું સ્ટાર્ટ કર્યું ને તમારી એક ફ્રેન્ડ અહીંયા આવી છે, જયા. આજે મને 35 વર્ષ હું એને દૂરથી જોઈ રહી છું. એ મારા ઘરની બાજુમાં રહેતી હતી અને એક બીજી 2-3 છોકરીઓ વાત કરતી હતી કે તું વહેલા નીકળી જશે, આપણે નડિયાદ જવું છે, આપણે નડિયાદ. અને હું 12મું ભણતી હતી ત્યારે, તો હું ત્યાં ગઈ એની પાસે. મેં તો શું તમે આવું છે ને જાવું છે ને કરો છો? તો કે ઓફકોર્સ તને ખબર નથી પીટીસી ના ફોર્મ મળે છે નડિયાદમાં. મેં તું પીટીસી? તો કે હા. મને કે તું જા, તારે જવું હોય તો સાથે. ઈ મારી ફ્રેન્ડ જયા, પ્લીઝ જયા તું ઉભી થા. આ જયા મને કે ઓફકોર્સ તું પણ જા, તને જવું હોય તો ફોર્મ તો લઈ આવ. તો હું, એની બેન ઈવા અને એક મારી ફ્રેન્ડ મધુ, અમે 3 છોકરીઓ નડિયાદ ગયા પીટીસી નું ફોર્મ લેવા માટે. પીટીસી નું ફોર્મ લીધું અને પછી અમે ભર્યું. મારા પપ્પાએ ફોર્મ ભરાઈ દીધું, આખું ઇંગ્લિશમાં ભરવાનું હતું. તો પપ્પા બીજા પાસે ગયા ભરાયું અને ફોર્મ આપ્યું. એક દિવસ એવો આવ્યો કે મારો પીટીસી નો ઓર્ડર આવ્યો. આજે હું પીટીસી કર્યું, ભણી. હવે એની અંદર 6/12/86 નો એ દિવસ હતો અને એમાં હતું 6000 રૂપિયા ફી ભરવાની, તો જ તમને એડમિશન મળશે. મમ્મી પપ્પાની પરિસ્થિતિ એવી, 6000 રૂપિયા એટલે 60000 કહેવાય એ વખતમાં. એટલા બધા પૈસા મા બાપ ત્યાંથી લાવે. તો મારા મમ્મીના હાથમાં એ લેટર આવ્યો. મારા મમ્મી કે આપણે ઓફરોડની 6000 રૂપિયા ફી ભરવાની છે અને તમે ભરી નાખો તો એનું પીટીસી થઈ જાય. પપ્પા કે એટલા બધા પૈસા મારે ક્યાંથી લાવવા? રાતની વાત છે, મમ્મી પપ્પા બે સુતા વાતો કરે, હું જાગતી, હું બધું સાંભળતી. મમ્મી કે નહીં, ગમે એમ કહીને તમે પીટીસી કરાવો એને, પૈસા ના હોય તો લો મારા બુટિયા. મારા મમ્મીના કારમાં એક જ ઘરેણું સોનાના બુટિયા. અને હું બધું સાંભળું. પથારીમાં સૂતી મારા આંખમાંથી આંસુ જાય. ખુદાને કહું કેટલી ગરીબી આપી છે તે.
મને ભણવું છે, પૈસા નથી. મમ્મીએ પછી બુટિયા આપ્યા. બીજો દિવસથી આ બધી વસ્તુઓ હોસ્ટેલમાં જવા લાવવી પડે. હું બધું મારી નજર સામે જોયું, પણ મેં પણ ડિક્લેર ના કર્યું. એ લોકોને ચાલુ રાખું હતું તો પછી હું પણ નાખી દીધી. મેં તમારી વાત સાંભળી છે. મા બાપને શું કામ બતાવવું જોઈએ કે ગરીબ છે? મા બાપને નહોતું બતાવવું કે ગરીબ છે, એટલે મારે ડિક્લેર નહોતું કર્યું કે હું ગરીબ છું. અને પછી મારી બેગ તૈયાર કરવામાં આવી. હવે 6/12/86 નો છેલ્લો દિવસ. હજી મને કોઈ પણ ફર્સ્ટ ક્લાસ ડેટ યાદ હોય તો 6/12/86. પીટીસી ની ફી ભરવા માટે મમ્મી ને પપ્પાને હું બેગ લઈને ગયા સરદાર વલ્લભભાઈ શ્રી અધ્યાપન મંદિર નડિયાદ. ત્યાં આગળ એન્ટ્રી થયા. ઓફિસ થી લગભગ 100 ડગલા દૂર. અને મારા પપ્પા કે બેટા અફરોઝ, તું 12મું ભણી રહી છું, આવતા વર્ષે તું કોલેજ કે પીટીસી નહીં કરતો નહીં ચાલે બેટા. મેં કીધું હા પપ્પા. એ કે મારે કેટલું દેવું છે બેટા, તું તો ભણવામાં હોશિયાર છું, તું ગમે એ ભણી લઈશ, ગમે એ લાઈન તું લઈ શકીશ, તું મારે દેવું છે તો આ પૈસા કે આપણે મગભરીએ દઈએ. મેં તું વાંધો નહીં પપ્પા, આપણે એવું કરીએ. પછી હું ને મારા પપ્પા 100 ડગલા પાછા પડ્યા બેગ લઈને, અને એકદમ જ મારા પપ્પા ઉભા રહી ગયા. મેં તો શું થયું પપ્પા? મને આખી રીલ દેખાય છે. તો કે બેટા નહીં, ચાલ પાછા જઈએ. મેં તો કેમ બેટા? પપ્પા મેં તો પીટીસી આપણે નથી કરવું, તમે તારું 12 પૂરું કરી નાખું, કોલેજ કરીશ. તો કે ના, તારી મમ્મી મને ઘરમાં ઘરવા નહીં દે, મને પીટીસી કરાવવું જ પડશે, ચાલ એમ કરી અને મારે પીટીસી ની ફી ભરી, ભણી, અને આ રીતે હું તમારી સામે ટીચર બનીને ઉભી રહી છું. સમજો કે એ પડાવ વાલીઓને ખાસ કહું છું, એ પડાવ ચૂકી ગયા હોત તો મારો બાપ, એ પડાવ ચૂકી ગઈ હોત મારી માં, પૈસા નથી, શું થાત? કઈ ન થાત. હું તમારી સામે ન હોત, મને જે મળ્યું એ ન મળ્યું હોત. આજે હું જે કઈ છું તે મારા મા બાપના હિસાબે. વાલીઓને મારે એ જ કેવું છે કે છોકરાઓ તો ગમે એ કરશે, છોકરીઓ માટે બિલકુલ કોમ્પ્રોમાઇઝ નહીં કરો. છોકરીઓને મારા મા બાપનો જે હતો ને એ જ નિયમ હું તમને કહું છું. મેં પણ પછી મારા બચ્ચાઓને મારા માએ જે કર્યું એનાથી બેસ્ટ જ. મારી બેબી પણ ઓસ્ટ્રેલિયા ગઈ. કહેવાનો મારો મતલબ એ છે કે પૈસા મહત્વના નથી, આપણું ઉડાણ હંમેશા ઊંચું હોવું જોઈએ. નિશાન ચૂક માફ નહીં, માફ નીચું નિશાન. એક વાર તમે મનમાં વિચારી લો, ભગવાન બહુ દયાળુ છે, બહુ દયાળુ છે, એના પર સેજ પણ શંકા નહીં કરો. આપણામાં ધીરજ નથી, આપણે એના પર શંકા કર. તમે એક વાર મનમાં નક્કી કરો, મને આ જોઈએ છે, મને આ કરવું છે, આ કરવું છે, પછી એની સફર ચાલુ કરી લો, જરૂર મળશે, જરૂર આગળ વધશે. આજે તમે મારું આ બધું જોઈ, મને મારા હસબન્ડ તમારા રમજાન સાહેબ, એનો હું એ મારું પેલું પગથિયું કહેવાય. મેરેજ પછી સ્ત્રીની લાઈફ કઈ બંધ મુઠ્ઠીના ખેલ જેવી છે. મને એવો પતિ મળ્યો કે જે મને પુશ કર્યું, જેને મારી શક્તિઓને ઓળખી, મારા સુખમાં ને દુઃખમાં એને સપોર્ટ આપ્યો, અને ત્યારે હું એટલી આગળ વધી શકી ને. હું ઉપરથી નીચે આવું છું. પછી મારા મા બાપ જેને મને ભણાવી, ત્યારે હું એટલી અહીંયા આવી ને સ્ટેજ ઉપર. એના પછી મારા ગુરુ, હું બહુ નસીબદાર છું, મને મારા ગુરુઓ બહુ સારા મળ્યા, અને ગુરુને મેં ફોલો કર્યા. તમે ગુરુઓને ફોલો કરો, ગુરુ ભગવાન કરતા મોટો છે. હવે હું ભગવાનનો કરું છું. ગુરુ પછી ભગવાન, જેની પાસે મેં માગ્યું ને બધું મને આપ્યું. એટલે બસ જીવનમાં ભણો, આગળ વધો, કોઈ ટૂંકું નિશાન નહીં જશે, મારું રમવું છીનવાઈ જશે. હું કોની કાલી ગયેલી વાતો સાંભળીશ, મને બાળકો બહુ યાદ આવશે, મારાથી નહીં સહન થાય, એકલતા મારાથી નહીં સહન થાય. મને બાળકો સાચવતા હતા, બાળકોની ખુશી, બાળકે મને ખુશ કરી છે, બાળકે મને જે આપ્યું છે ને દુનિયાની કોઈ તાકાત મને ન આપે.
એવા બાળકોથી હું આજે વિદાય રહું છું. શું કરીશ હું? મેં છે ને 2 દિવસ પહેલા તમારા માટે એક સરસ ગીત બનાવ્યું છે. મને બહુ નથી બોલવું, તમે સવારના 8 વાગ્યાના બેઠા છો. હું એક ગીતની પંક્તિઓ જે બનાવી છે બોલી અને બેસી જાઉં છું. मेरे प्यारे बच्चों, जिंदगी सफल है, कहीं ठहर जाने की कोशिश न करना. ये दुनिया बहुत बड़ी है, संभलना. कहीं भटक जाने की कोशिश न करना. अगर हमसे कोई खता हो गई हो, अगर हमसे कोई दफा हो गई हो, तो ऐसा साथियों तुम नाराज हो के हमें भूल जाने की कोशिश न करना. दुआ कर लो भाई, जुदा हो रहे हैं, रही जिंदगी तो फिर आकर मिलेंगे. अगर मर गए तो दुआ करते रहना, आंसू बहाने की कोशिश न करना. मेरे प्यारे बच्चों, जिंदगी सफर है, कहीं ठहर जाने की कोशिश न करना. મારા બાળકો ક્યારે તમને ન આવડ્યું, તમને ન સમજાય, ઘણા પ્રયત્નો પછી તમે મગજમાં ન નાખ્યું અને મારાથી કઈ ગુસ્સો થઈ ગયો, ક્યારેક કઈક ટાપલી મારી દીધી તો મને માફ કરજો. મારા બાળકો મને ક્યારેય નહીં ભૂલાય, હું બધું ભૂલી શકું એમ છું. મારા શાળાના દિવસો મારા હૃદયમાં કોતરાઈ ગયો છે અને મારાથી કાંઈ પણ ભૂલ થઈ હોય તો ક્ષમા દરગુજર કરશો. જય હિન્દ, જય ભારત.